છેલ્લી કડી દીકરીના વિદાય પછી જે બાપને ખાલીપો લાગે છે ને, એક દીકરો પરણાવે એમ નહીં, પણ 5 દીકરા પરણાવે તો બાપની ઉંમર ન દેખાય, પણ એક દીકરી પરણાવે એટલે બાપની ઉંમર દેખાવા માંડે સાહેબ. 40-50 વર્ષનો ખાડો પડી જાય. કારણ દીકરી સિવાય બાપની કોઈ લાડ ન કરી શકે. આ દુનિયામાં બાપને કોઈ લાડ કરતું હોય તો દીકરી મજૂરી કરીને આવે, ખેતી કરીને આવે, પ્રોગ્રામ કરીને આવે, વેપાર કરીને આવે, જરાય પિતાને તરત જ બોલે બેટા બાપુજી કેમ બોલતા નથી, પાણી ગરમ કરી દઉં, નાવું તમારે? હે બાપુજી ચા પીવી? તમે બોલતા નથી ને, મારો જીવ મૂંઝાય છે બાપુ. થાકી ગયા છો તમે? હા, ઈ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. હા, દાદ હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડનો ખજાનો. દાદ હું જોતો રહ્યો અને જાન ગઈ નિજ આંગણે ને, હું તો સુનો માંડવડો કાળજા કે રોકટકો મારો. આવી દીકરીની વિદાય કરી હોય, હારે ગયા પછી માતાઓ બહેનો દીકરી બેઠી એટલે કહું છું, દીકરાની વહુ આવે એમ સમજ્યો કે મારી દીકરી કોકની ઘીરે ગઈ એમ કોકની દીકરી મારે ઘીરે આવે છે. દીકરીને એમ થવું છે કે હું મારી માને મૂકીને આવી છું, ખાલી જગ્યા પડી તો અહીં સાસુ મારી માં છે. હામી ખાલી જગ્યા પુરાઈ જાય ને તો કોઈ દી તકલીફ ન પડે સાહેબ.